રામ રામ. રામ રામ માં ક્યાં ટેક્સ છે? મોડા રામ રામ કરે. રામ રામ. લાલાવદર મુકામે સમાજના મકાનના ભૂમિપૂજનના એક સુંદર મજાના કાર્યક્રમમાં પધારેલા સૌ આગેવાનો, ઘણા આગેવાનો અન્ય કામને કારણે આપણે વચ્ચેથી ગયા. હજી આખું મંચ આપણું ભેરું છે. એટલા બધા મહેમાનો તમારા ગામના આગેવાનોના પ્રેમને કારણે આવ્યા છે. એટલે વખત બધા મહેમાનોને આપણે આવકારીએ છીએ. મુરબ્બી શ્રી વીરજીભાઈ, ભાઈ શ્રી અશ્વિનભાઈ, ભાઈ વિનુભાઈ રાદડિયા, સુરતથી 2-3 મહેમાનો ખાસ પધાર્યા છે. ભાઈ દિનેશભાઈ દાનાણી, મુકેશભાઈ મારા ગામના છે ને, એટલે તમે એને બરાબર ન ઓળખતા હો. એના બાપુજી મારા ભાઈબંધ હતા, ગોવિંદભાઈ. અને આ મુકેશે ત્યાં સુરતમાં એવડું મોટું ગજુ કાઢ્યું છે કે સુરતમાં ખૂબ મોટા કાર્યક્રમો કરે છે. આખા સુરતની આબરૂ વધારે એવું કામ તમારા ગામનો એક જણ સુરતમાં કરે છે. એનું નામ મુકેશ. વીરજીભાઈ ત્યાં સાહિત્ય અને એજ્યુકેશનના રાજ્ય કક્ષાના કાર્યક્રમોનું આયોજન ભાઈ કરે છે. આપણા તમારા ધ્યાનમાં ના હોય જે સંસ્થાઓને ને એને ત્યાં એવોર્ડ ને એવી બધી વિધિઓ સુંદર મજાની કરે છે. મારે એક કાર્યક્રમમાં જવાનું થયું એટલે મને ખબર પડી કે આપણા મુકેશભાઈએ આવડું મોટું ગજુ કાઢ્યું છે. એટલે ગામનો દીકરો બારગામમાં જઈને વટ પાડે એ આપણી મોટી આબરૂ. ગામને સંભાળીને પાછું અહીંયા યાદ કરીને વતનનું ઋણ ચૂકવવાનો પ્રયાસ કર્યો એ માટે પણ એમને અભિનંદન, ધન્યવાદ. મુરબ્બી શ્રી વજુભાઈ, મનસુખભાઈ વામજા, અમારો નેતા ભાઈ ચેતન ધાનાણી, ગોરધનભાઈ સુરાણી, બાબુભાઈ, બટુકભાઈ અને આપણા પ્રમુખ બાલુભાઈ માતરિયા. બટુકભાઈએ મારું સ્વાગત કર્યું. તો બટુકભાઈ આમ તો મારા વડીલ થાય એટલે સ્વાગત મેં સ્વીકારી લીધું. વાસ્તવમાં તો આપણે એમના પરિવારનું સ્વાગત કરવું જોઈએ. રામ બાપાનો એવડો મોટો આપણા બધા ઉપર પાછી એની બાજુમાં જ એમનું મકાન હતું, ડાબી બાજુ. અમે આમ રોડ ઉપરથી જોઈ, બારી ખુલ્લી હોય, બાપા બેઠા હોય તો અચૂક બાપાના આશીર્વાદ લેવા માટે અમે આવતા હતા. અમે ત્યારે રાજનીતિના પહેલા પાઠ ભણતા હતા. રાજનીતિ શું કહેવાય એની સમજણ નહોતી. ત્યારે બાપા અમને પાસે બેહાડીને સમજાવતા કે છોકરાઓ ઉતાવળા ન થતા, આમ ન કરતા. ને બીજી સૌથી અગત્યની વાત, વીરજીભાઈ પણ બાપા સભામાં ન આવતા, ચૂંટણીની સભામાં ન આવતા. પછી અહીં ઘેરે બેસીને બધું કહે, કોઈને કહેવાનું હોય તો કે પણ એ કે હું રાજકારણમાં રસ નથી લેતો. આટલું ડિસ્ટન્સ રાખવાની સમજણ સાથે આપણા આગેવાનોએ સમાજના કામ કર્યા. પૂજ્ય રામ બાપાના ચેતનાને આપણે સૌ પ્રણામ કરીએ. એ બધા મુરબ્બીઓના આશીર્વાદ હશે ને એમનું તપ હશે એટલે અત્યારે આ ફાલ આવ્યો છે. હવે લણો નવી પેઢી અને એનો સરસ મજાનો અહીંયા ઉપયોગ થશે. ઉપર બેઠા છે એમ સામે ઘણા આગેવાનો બેઠા છે. અમારો હરિલાલ સામે બેઠો છે, HB ધાનાણી, GB ધાનાણી, ઈન ગોરધન ને અમે બધા, બટુકભાઈ બધા અમે સાથે અપડાઉન કરતા, અહીંથી આવતા જતા. અહીંયાની મોટી ટીમ હતી. MN ધાનાણી, KB ધાનાણી, BB ધાનાણી. હા, એ અમારી ટીમમાં નહીં, નંદલાલભાઈ એના આગેવાન, પણ અમારી યારે આ તો મારા અને અહીંથી ભણતા હતા. આજે 2.5 કરોડ રૂપિયાના ખર્ચે સમાજ ભવનનું નિર્માણ શરૂ થયું છે. માતાજીના ચરણોમાં પ્રાર્થના કરું કે એને સવેળા પૂરું કરવાની આપ સૌને શક્તિ આપે.
અને થઈ જશે. અત્યારે જે કામ શરૂ કરે છે ને એ કોઈ કામ અટકતા જ નથી. અત્યારે વાતાવરણ માતાજીની દયાથી સારું, પણ આપણે કરીએ છીએ શું કામ એની થોડીક ચોખવટ આજ મારા મનમાં છે કરું. મોટે ભાગે એવું છે કે અગવડ પડે છે, આપણને પ્રસંગોમાં અગવડ પડે છે, એટલા માટે આપણે કરીએ છીએ. અગવડ પડવાનું શું કામ છે? કારણ અગવડ શેમાંથી પડવાનું શરૂ થયું? મનો કે આ નહોતું તેથી આપણું આ બધું થઈ તો જતું જ હતું. અગવડ પડવાનું કારણ એ છે કે આપણી પ્રસંગો કરવાની પદ્ધતિમાં ફેરફાર થયા એટલે અગવડ પડવાનું શરૂ થયું. નહીતર તો આપણે ફળિયા માંડવા નાખીને એકલા ચાલી જતા અને ફર્સ્ટ ક્લાસ થઈ જતું હતું. પણ હવે એમાં જે ચેન્જીસ આવવા માંડ્યા છે એને કારણે આપણે આ બધા ફેરફારો કરીએ છીએ. હવે હું જે કાંઈ ફેરફારો આવ્યા છે એનો વિરોધી નથી, એની કંઈ ટીકા કરવાનો અર્થ નથી, કારણ કે હવે એ કાંઈ પાછું વળે એવું છે નહીં. હવે છૂટે પલે હાલે છે. અમારે કુરજીભાઈએ બધો હિસાબ આપ્યો અને આમ કંડક્ટર હતા ને તમે તો, એટલે હિસાબ લખવામાં કંડક્ટર જેટલું કોઈ હોશિયાર નહીં. એ તમને ખબર છે એટલા રોદા હાલતા હોય તો સરખું લખીએ કોઈ ટેવે ન હોય. બોલ, આપણને તો સીધે બેઠાડ્યા હોય તો સરખા અક્ષર ન થાય. એ તો હડબડ હડબડ બડબડ થતું હોય એમાં લખી નાખે. બોલો, એમાં ભૂલ ન પડવા દે. એટલે તમે હિસાબની જ પાકો પૂછ્યો લાલા વધારવા. મકાન બનાવો, હજી આનીથી સારા ભવનોના નિર્માણ થાય અને એનો ઉપયોગ સારી રીતે થાય એવું આપણે ઈચ્છીએ છીએ. સમયના પ્રમાણે એની આવશ્યકતા છે. આપણા માટે તો બહુ ખુશીની વાત કહેવાય. ઠાકરજીભાઈ કીધું કે 23 સમાજ આપણા જિલ્લામાં બની ગયા. આપણા તો મૂળ ગામમાંથી એક બબે ઘર છે એવા ગામ, એટલે એ કંઈ ત્યાં તો બનવાનું હોય નહીં. એટલે મોટા ભાગના ગામોમાં થઈ ગયું કહેવાય. એ બહુ સારી વાત કહેવાય. પણ હવે આ સમાજનો પણ ખૂબ સારી રીતે ઉપયોગ થાય અને સમાજ તરીકે આપણે ઉપયોગ કરતા થાય એ દિશામાં આપણે હવે વિચારવાની આવશ્યકતા છે. અત્યારે હવે આપણે વ્યક્તિગત ઉપયોગ માટે આવી ગયા છે. મારું ફંક્શન છે એ જમાવટવાળું થવું જોઈએ, મારું ફંક્શન છે એ સમાજનું લાગવું જોઈએ એવી કંઈક વિચારણા હવે ધીમે ધીમે થાય. મને વજુભાઈ કહેતા હતા કે રામ બાપાએ બંધારણ લખેલું છે, છોકરાઓને કાપવું, આવું બાપા લખી ગયા છે, પાળો. આપણા બાપા લખી ગયા છે માનવું તો આપણે જ પડે ને. એનો વિચાર અવશ્ય કરવો પડે. સમાજ ભવનની અંદર આપણા સમાજ જીવનની ઉણપોનું આપણે દર્શન કરવું જોઈએ કે ભાઈ આપણને ક્યાં આમાં અત્યારે કાંકરી બૂટમાં ક્યાં કઠે છે એને જોવું પડે. અને કાંકરી નો કાઢી નાખો ને તો ત્યાં ડગ પડી જાય. બૂટમાં કાંકરી હોતા હે કે રાખી કાંકરી છે એમ ખબર હોય તોય કાઢતા નથી. ધીમે ધીમે એમાં વિચારપૂર્વક આગળ વધવાની આવશ્યકતા છે. અહીંયાથી દાતાઓ જેમણે દાન આપ્યા છે, ભોળાનાથને પ્રાર્થના કરું કે જેમણે આપ્યું અનેક ગણું આપે ને એના હાથે હજી પણ બધા દાન આપતા રહે એવી એમની ઉપર ભોળાનાથની કૃપા થાય. કુરજીભાઈ એવું કહેતા હતા કે અમે કોઈની પાસેથી માંગ્યા નથી. બહુ મોટી વાત કહેવાય. સામેથી આપવાની વૃત્તિ થાય છે એ ખૂબ આનંદનો વિષય કહેવાય. લોકો સામેથી આપે, પણ હવે એમાં કોઈ રહી ન જાય એ પણ એમાં આપણે પાછું સામેથી જ આપણી કાળજી રાખવી પડે. ની કહેવત છે, પછેડી જેવડી જ હોય. પછી એમાં લાંબી હોય તો વાંધો નહીં, મગર ટૂંકી હોય ને પછી નો હોડ કરો તો કાં પગ ઉગાડા રહે ને કાં માથું ઉગાડવું રહે. એટલે હોડ તો પછેડી પ્રમાણે જ આપણે કરાય. પણ એમાં તમામ ઘેરે જોડાવા માટે અને સામાજિક તમારામાં ચેતના આવે એના માટે 1 રૂપિયાવાળી યોજના લાલાવદરમાં દાખલ કરી દો સમાજના નામે. બધા ઉમરાવાળા નાખી શકે. 1 રૂપિયામાં એટલે રજીસ્ટર થઈ જાય આપણા ઘર કેટલા છે, રૂપિયો પડવા માંડે. અને એ જે રૂપિયાનું ફંડ થાય એ વાપરતા નહીં. એ ફંડ વાપરવાનું નથી.
એ ફંડ સમાજની અમાનત તરીકે રાખજો. એ સમાજમાં પીડ્યા રાખે ને સમાજમાં એ પણ નથી. આપણે એનું કોણ જુવાન છે, એને આવું ફાવે છે, આ કરશે કોણ ઈ કહો. જુવાનડા છે ને, મને કોઈક બધા કહેતા એક માત્ર દાનથી જ થાય છે એવું નથી. હવે આટલા બધા આપણે અહીંયા લોકો છે એના સ્થાનિક અહીં કાંઈ તો જોવા જ જાય છે, ખાલી કરવા તો જતા જ નથી. મોસમ તો ગોધરિયા આવે તો જ પડે છે, હવે એ કાંઈ પડતી તો છે નહીં. આખો સમાજ ભેગો થાય, શ્રમ અંગેનો 1 રૂપિયાનો ખર્ચ ન થાય એમ કરી નાખવા માટેનો નિર્ણય કરવો જોઈએ આપણે. 1 રૂપિયાની મજૂરી અમે નહીં ચૂકવીએ, તો એમાં તમને પછી બેહવાની મજા આવશે. એ સમાજ જેમાં આપણો પરસેવો પીડ્યો છે, એ માટે આ બધા રસ્તા છે, એમાંથી આપણે આગળ વધી શકીએ. આપણા સામાજિક પ્રસંગો અંગે પણ થોડુંક અવલોકન કરવાની જરૂર છે. ન્યા પોગાડ્યું વજુભાઈ બસ કઈ હોય ને, લાડવામાં 2 જણા આવતા પેલા. હવે તમારે સગવડ વધી હોય 4 આવો, પણ એથી પછી બહુ લાંબુ લાડવામાં ન ખાવ. પ્રી વેડિંગ એક નવું નીકળ્યું છે. આ તો હાવ તાજું છે, આ કઈ આપણે ત્યાં હતું જ નહીં. આપણે ત્યાં તો આ જોવાનું હજી અમારામાં માંડ માંડ હાલતું. હવે વાંધો નહીં, શું ખબર પડી તું ત્યાં જઈ હામું બે એટલી વારમાં તને શું સમજણ પડે એવું કેતા. અને વાત સાચી છે. એમ કહીને આમ સીધા રૂબરૂ જોવાથી ખબર પડતી હોય ને, એવી ખબર પડતી હોય તો આ ભાઈબંધીમાં પસા લાખના પસા કરોડના ધુંબા મરી જાય છે, એને નથી ઓળખતા. એટલી વારમાં આપણે દીકરા દીકરીઓ શું એમાં જોઈ લે. એમ છતાંય આપણે એવી ચીજોનો વિરોધ નથી કરવો, પણ આપણે ક્યાંક અટકીએ તો ખરા જ. ક્યાંક તો અટકીએ, જેટલું જેમાં આપણને એમ લાગે કે ભાઈ આ થોડુંક વાર્તા થઈશું તો કોક અમલમાં મૂકશે કે ભાઈ આ વાત સાચી છે, તો આપણે એમાંથી ઘટાડીશું. એમાં કઈ મારે પડવું નથી. આપણને એમ કે હવના વ્યવહાર એ પ્રમાણે હવ કરે તો એનો વાંધો નથી. પણ તમે સંખ્યા વધારી છે તો તમારી કેપેસિટી વધી છે, એનો આપણે પ્રશ્ન આપણે પૂછવો જોઈએ. મારી સંખ્યા 1000ની છે, હું અટણ 5000 નોતરા કાઢું છું, એ બરોબર છે? જો કેપેસિટી ન વધી હોય ને ખાલી સંખ્યા વધી ગઈ હોય તો એ કજોડું કહેવાય. તો એમાં અટકવું જોઈએ, એમાં કઈ વાંધો નથી. પહેલા તો આપણે પ્રસંગોમાં આપણા બ્લડ રિલેટિવ જ આવતા હતા, એ સિવાય આપણે પ્રસંગોમાં કોઈને આમંત્રણ નહોતા. આપણે ઘરેથી તો ક્યાં ખૂણામાં બેઠા છીએ ખબર નહીં, બીજા તબલી ખૂંદતા હોય. એક વિષય એની ઉપર પણ થોડુંક ગંભીરતાથી ધ્યાન દેવાની આવશ્યકતા છે. એક મને બહુ જ ખૂંચે છે, એ આપણી જમવાની વ્યવસ્થા. એમાં જે આપણે બુફે કર્યું સમજ્યા કે ભાઈ હવે આ નથી હારે થયા રહ્યા. વાટ કે ઉઘરેવીને અમે તો પીરસતા હતા ગામ આખામાંથી થાળીયું વાટક્યા એ ખરખા સેટ ને એવું બધું કરીને ભાભીઓ અરે બાંધતા, કાંધીએથી દે નહીં, એટલે પિત્તળનું જ આપે. એ ખાસ લગ્નમાં દેવા હાટું જ રાખ્યું હોય એ દેતા. એમ કરીને અમે આપણે તો વરા કરતા હતા. એના અમે તો સાક્ષી છીએ. હવે માતાજી આપણા હગા હોય, આપણા વાલા હોય, એને આપણે તેડાવ્યા હોય, આપણે ત્યાં ખુશીનો પ્રસંગ હોય એટલે એ આવ્યા હોય. હવે એ હેઠા બેઠા જમે, કોઈ મેળ વિનાના. છોકરા નાના હોય હારે, એ બહેનોને કેટલી અગવડ પડે, એ કેટલી વાર પાછી ત્યાં લેવા જાય. મોટી ઉંમરના આપણા વડીલો હોય, એને બેહવામાં જ પ્રોબ્લેમ હોય. એ બેહવા માટે કરીએ છીએ કે આમ તો ટાઈમ પાસ કરાવવા માટે? મહેમાન ગતિ કોને કહેવાતી છે? રોટલો ને છાશ હોય, ખાલી મીઠાની કણી હોય, અથાણાય ન હોય, પણ એ હામો બેઠો તાણ કરતો કે એક ટુકડો લ્યો, થોડીક છાશ લ્યો, તો તમને જેમાંનો ઓડકાર આવે. હવે હું બનાવ્યું છે એ કેટલી ઘીરે તમે જમવા જાય છે ને તેની લિસ્ટ અમારી પાસે ન જોવા મળે. એટલું એક આણી કોઈ રહોડ વાળતું નહીં, હોલી કોઈ રહોડ વાળતું નહીં, આણી કોઈ ક્યાંથી લે, કોણ જમે ને ક્યાં જમે ને આપો ગીગો જાણે. આપો ગીગા યાદ ફોન મેં કીધું હું તમારા ગામમાં જ આવું છું, તો મારી શુભકામના દેજો. એ ન્યુઝીલેન્ડમાં છે, એ બાબા ડોશી ત્યાં સેટ થઈ ગયા. બોલો. તો આમાં આપણે થોડોક ફેરફાર
કરવાની આવશ્યકતા છે. કમસે કમ હરખા બેહીન જમી શકે એવી નાની વ્યવસ્થાઓ વિચારવી જોઈએ. હું તો હાવ હાદી સલાહ આપું છું. મોટા પાર્ટીના આપણે કાંધીના પાટિયા જેવડા મોટા પાટિયા 2-3 ટીંગ લગાડી દીધા હોય અને હા ખુરશીઓ મૂકી દો તો ઉપર થાળી મૂકીને નિરાતે લોકો ખાઈ શકે. રાઉન્ડ થઈ ગયો ને પછી બીજા રાઉન્ડ વાળાની બહુ કસાયેલું હોય. પછી આખી લોબીમાં તેલ મસાલો એ બધું હાજર હોય ને પછી ભૂલે શું કે એની ઉપર પગ પડે ને બેસી જાય ને પછી એ બધું બહુ અગવડવાળું છે. એટલે આ પ્રથા તરફ આયોજકોને પણ મારી વિનંતી છે. આ બાજુ બેઠા છે એને કહું છું, કારણ કે મોટા ભાગના પછી વ્યવસ્થામાં તો આપણે જ હોઈએ છીએ. એવું તો રાખો યાર. હાવ પછી આપણે કોઈ અનાથ આશ્રમમાંથી આમ હળું હટ કરતા હે તે હું થાય ને એવું કંઈ જમણવાર હોય? જમણવાર ગરિમાપૂર્ણ હોવું જોઈએ. મહેમાનો જમતા હોય એવું લાગવું જોઈએ અને એટલું જ જમાડો જેટલી તમારી કેપેસિટી હોય. ઘટાડો ને આપણે હોની કેપેસિટી છે એમાં કઈ આબરૂ વહી જવાની નથી. મને મજા આવે કે ના મહેમાનને આપણે જમાડ્યા એવી રીતે કરો ને. નાનું મોટા પણ થોડાક કાંઈક તો આપણે થોડુંક વ્યવસ્થામાં આપણી વ્યવસ્થાઓમાં સુધારા આવે એને માટે આપણે પ્રયાસ કરવો જોઈએ. દીકરા દીકરીઓના સંબંધોના જે વિષયો છે એમાં પણ અત્યારે તો તમે જુઓ, અત્યારે મોટામાં મોટી લડાઈઓ આની ઉપર શરૂ થઈ ગઈ છે. અત્યારે સોશિયલ મીડિયામાં સમાજના સામાજિક વિષયોમાં બીજું કાંઈ હાલતું જ નથી. તો એના બદલે આપણે આપણા સમાજ પ્રમાણે આપણા કુટુંબ પ્રમાણે આપણને શોભે એવી રીતે હગાવાલા કરી અને માટે પણ આપણા સમાજે ચિંતન કરવાની આવશ્યકતા છે. નાનો સમાજ છે આપણો, વીરજીભાઈને એને તો અઘરું પડે. મોટો સમાજ છે, આપણો નાનો સમાજ છે એટલે આપણે કરી શકીએ. મારા મનમાં એવી એક લાગણી હાલ્યા જ રાખે છે કે આપણે 1 તારીખ વાળું કરવાનું શરૂ કરી દેવાની જરૂર છે. લગ્ન આપણે 1 તારીખે કરશું એટલે અડધા સુધારા એની મેળે થઈ જાય. 1 જ તારીખ હોય એટલે મારે ન્યાય પ્રસંગ હોય ને તમારે ન્યાય પ્રસંગ હોય એટલે કઈ ધોખો કરવાનો આવે નહીં અને ઓટોમેટિક અડધા પ્રશ્નો આપણા પતી જાય. આ બાબત વિચારવા જેવી છે કે નહીં? હાથ ઊંચા કરો છે. બેનુંમાં શું ભાવ છે? મૂળ આખે આખું તમારી ઉપર છે. કેટલા વિના કેટલા વાનાના ગીત તમે લખાવો એની ઉપર છે બધું. એટલે આપણે આપણા જિલ્લામાં આ પ્રયાસ કરવાની જરૂર છે. મારા મનમાં તો કેવો વિચાર આવે છે એ કહી દઉં. પેલો વેલો અમે હવે 9 ભાઈ છે, નકર તો અમારા બાપાની 3 ભાઈ જ હતા. તો અમે અમારા કુટુંબમાં પરિયાણ કરીએ કે આપણે 1 તારીખ વાળામાં જોડાઈ જવું છે. એમાં જો અમારા કુટુંબનો એકમત થાય તો પછી અમે હા પાડી દઈશું. એમ અહીંયા સમજો કે આપણે લાલાવદર છે તો અહીં માતરિયા કુટુંબ છે, આગજા કુટુંબ છે, એ મુખ્ય કુટુંબો છે. બીજા પછી નાના નાના થોડા ઘરવાળા હોય. તો એ માનો તમે નક્કી કરો કે આપણે 1 તારીખમાં વાંધો નથી, તો એ તમારા કુટુંબના પરિયાણ કરીને હા પાડો કે ભાઈ આપણે 1 તારીખ વાળામાં જોડાવવું છે. એવા 100 કુટુંબ જો આપણા ગોઠવાઈ જાય, વજુભાઈ, હું તો કહું તમે પાછા એક વખત આંટો મારી લ્યો, મુખ્ય ગામોમાં જઈને આવી એક પરિયાણની બેઠક આ પાડે તો પછી આપણે આપણા જિલ્લાથી મુહૂર્ત કરીએ. એમ તો પહેલા તો આપણે ઊંઝાથી 12 વર્ષે એક જ તિથિ આવતી, 12 વર્ષે એટલે 12 વર્ષ સુધી પછી આપણે ખાલી ધોયેલ કપડા 2 જોડી રાખવાના, કઈ કાર્યક્રમ જ નહીં. ગામ આખાને લગ્ન કર્યા રાખીએ. લગ્ન આપણે ત્યાં ન હોય. 12 વર્ષે એક વખત જ આવતો એટલે ઓટોમેટિક પ્રસંગોના ભારણ નીચે સમાજ દબાતો નહોતો. આવી સુંદર વ્યવસ્થા આપણા ગઢિયાઓ કરીને ગયા હતા. પછી એમાંથી ફેરફાર થઈને અટાણે આપણે જ્યાં છે ત્યાં ઊભા છીએ. તો હવે એવું તો ન થાય 12 વર્ષ વાળું અટાણે આપણને ન પોહાય. 1 વાળું તમને અઘરું લાગતું હોય ને તો 2 રાખો, એક ઉનાળામાં ને એક શિયાળામાં, 2 સિઝન. એટલે કોઈને વેકેશન વાળા તે એવી કોઈ તારીખોની સગવડ હોય ફ્રી, એકદમ ભારણ વગરનું થઈ જાય. અને આવું ઘણા સમાજોમાં અત્યારે ચાલુ છે, બહુ સરસ રીતે હાલે છે. કાંઈ અગવડતા પડતી નથી. એના સમાજમાં બધું ફર્સ્ટ ક્લાસ ચાલે છે. એટલે આ દિશામાં આપણે લાગુ કરશું કે નહીં
પણ સામાજિક રીતે વિચારણા શરૂ કરી દો. અને હું તો કહું છું કે હવે આ નવી ટીમ કરો. હવે જૂના જે સાપરા ધોળા થઈ ગયા એનું જે થવાનું તું થઈ ગયું. હવે તો તમારે આ બધું ફેરફાર કરવાના છે, તમારા માટે છે. તો એને માટે આપણે આ બધા બાબતો, આવા સામાજિક ફંક્શનો, આ કાર્યક્રમ જ આખો સામાજિક. આપણા માંડવા પક્ષના વડીલો ને એ બધા બેઠા હોય ને ચા પાણી પીને પછી ઉઠતા, એ ચા પાણી હાલતા હોય ને ત્યારે જાનવાળા પક્ષના વડીલ પૂછતા કે તમારા ગામનો કોઈ ઝાપા વ્યવહાર હોય તો વેવાય કહેજો, તો અમારે ચૂકવવો પડે. અને એ પછી ગામવાળા કહેતા કે અમારે ત્યાં શેણનું આવું ચલણ છે, જાનવાળા લખાવે છે, તો વેવાય જાનમાં શેણના લખાવતા 10 રૂપિયા, 25 રૂપિયા, 50 રૂપિયા એવું ગામનું હાલતું. એ જૂની સિસ્ટમમાં તો દરજીનાય માગતા, કારણ કે એ વખતે લગ્નમાં દરજી બેહાડતા. અટાણની જેવું શોપિંગ નહોતું, ત્યારે દરજી ઘેરે બેહીને કપડાને આ બધું સીવતો, એટલે એનું બિલ બાકી હોય એટલે એ હોતે ને આપણે વરપક્ષ પાસેથી માંગતા. અને જૂના વડીલો છે એને ખબર હોય કે આવું નાનું મોટી જે ઉઘરાણી થતી નથી, 25-50 રૂપિયા ઘણી વખત થઈ જાય ગામમાં. તો એ 25-50 રૂપિયા ઘણી વખત વરરાજાના બાપાની પાસે ન હોય, અને એટલા માટે ગામના 2 આબરૂદાર માણસને જાનમાં પરણે લઈ જતા કે ભાઈ તારે તો આવવું જ પડશે એમ. એને એટલા હાટું લઈ જતા કે અહીં બેઠા હોય ત્યારે પછી એ સૂકવી દે. એમાં આ વડીલો બેઠા થાય એમાંથી કોકે સૂકવાય છે, ક્યાંક ગયા હોય તો આવા પ્રસંગો બનતા હતા. પણ હવે એ બધા વિષયો પૂરા થઈ ગયા. આવા પ્રશ્નો હતા એ કાઢી નાખ્યા. આપણે ત્યાં આ બધા નવા શબ્દ પ્રયોગો છે. હું વાત કરું છું એટલે કોઈ નવી વાત છે જ નહીં. આપણે ત્યાં આવ્યું હતું કે ધોળે ધર્મે દીકરીઓ દેવાની, આ શબ્દ પ્રયોગ આપણા અમારી સાંભળણીમાં આવેલો. અને પછી તો એના સારા શબ્દો આવતા થયા હતા કે હવે સોખોય વેરાવા દેવાનો નથી. એવી રીતે કન્યાઓને આપણે વળાવતા હતા, આજે એમ જ વળાવીએ છીએ. પણ એ બધું જેમ સુધારામાં આવ્યું એમાં બીજું કેટલુંક ન કરવાનું એ આપણામાં આવી ગયું પાછલે પડાળેથી. તો એમાં આપણી સમજણ પ્રમાણે, ગામ પ્રમાણે, આપણા એકમ પ્રમાણે, આપણા કુટુંબના વ્યવહાર પ્રમાણે આપણે બધાએ ભેગા બેહીને પોતપોતાના વ્યવહારો છે એમાંથી નાની મોટી સુધારાની પહેલ કરવી જોઈએ, એવો મારો વાહિદા. આ બધી 100% તમારી ડ્યુટી હતી કે નહોતી? આમાંથી મોટી ઉંમરના માતાઓ બહેનોએ આ બધું ભોગવેલું છે, કરતા જ હોય. આ બધું આ બહેનોએ જ કરવાનું હતું ને, એમાં કોઈ ભાઈઓએ કંઈ કરવાનું હતું? હંજવારીથી, વાહિદાથી, પાણીથી, દળવાથી આવા ભાઈઓને કંઈ કરવાનું આવતું જ નહોતું. અને અટાણે હિન્દુય માતાજીની દયાથી નીકળી ગયું. માતાજીની સૌથી મોટી મહેરબાની માતાજીએ અમારી કરતા તમારી ઉપર કરી. તો હવે જે આટલું બધું કામ તમારું નીકળી ગયું, તો એના બદલામાં તમારે થોડીક જવાબદારી વધારે રાખીને ફ્રી થયા છો, તો દીકરા દીકરીઓનું ધ્યાન રાખવામાં થોડોક વધારે સમય આપો, થોડોક ટાઈમ આપો, થોડુંક એમની હારે વાતચીત વધારો. એમની હારે વાતચીત વધારશું ને તો અડધા પ્રશ્નો સોલ્વ થઈ જશે. અત્યારે આપણે વાતચીત નથી કરતા ને એમાંથી કેટલાક પ્રશ્નો ઊભા થાય છે. દાદીઓને મારી વિનંતી છે કે દીકરા દીકરીઓના ઉછેરમાં થોડોક સમય વધારે આપવાની આવશ્યકતા છે. હમણાં મેં કુપોષિત બાળકોનું એક અભિયાન પોષિત હતા. એવું નથી ગરીબ ઘરના છોકરા જ કુપોષિત હતા, એટલે અભાવથી કુપોષિત નથી. અત્યારે સગવડતા વધી છે પણ ખબર નથી એને હું ખાવું. કુપોષિત બાળકો હોય એ નબાળા અને એવા માયકાંગલા મોટા થાય તો એ સમાજની ઉપર બોજો થાય, ફાયદો ન કરે. એ કુટુંબનું કાંઈ ન કરે, ગામનું કાંઈ કામ ન કરે. એમાં આપણા રીત રિવાજો અને આપણી રહેણી કહેણી જવાબદાર છે. તમે રસોડાનું શેડ્યુલ તો કોઈક દી જોઈજો તમે પાછા વળીને કે આપણા શેડ્યુલમાં હું ઘરી ગયું નહોતું આવવાનું એવું હોય. 2 મહેમાન આવે જ બાય બોલો, શહેરમાં તો ઈ ઉપડી ગયું છે. 1 મહેમાન આવે શાક બહારથી મગાવે. એને લીધે કઈ થવાનું નથી.
5 જણા હોય એના 4 મેનુ હોય, એવું બધું હાલે નહીં. આપણે ત્યાં આપણી જે પરંપરા પ્રમાણેના ખાન પાન હતા એ પ્રમાણેના એને તમે જરાક હમું કરો. છોકરાઓના ખાનપાન ઉપર ધ્યાન દો. સગર્ભા દીકરા દીકરીઓ માતાઓ હોય એના ઉછેર ઉપર ધ્યાન દો, તો આ બધા સમસ્યાઓ આપણામાં આવે નહીં. હું ધ્યાન દોરું છું કે આ ચૂકી જવાથી ફેરફારો કેવા આવ્યા છે. એમ ફેરફારો એ આવ્યા કે હવે એ આપણા સંતાનોને દૂધ ઘી માખણ મળતા બંધ થઈ ગયા છે. હવે તમે એક કોથળી મગાવીને એનું રોડવતા હોય, એમાં કે 2 મોળી ને 1 ગળી ને 1 કોફી ને એમાં છોકરાના ભાગમાં કીધી આવે, એ કાંઈ આવે નહીં. એટલા માટે આ બધું આવશ્યક હતું. એ જે ફેરફારો થયા છે તેનો કોઈ ઓલ્ટરનેટ વિચારવો જોઈએ. હું તો હવે ગામે ગામ સલાહ આપું છું, જેને સગવડ હોય મહેનત કરવાની, જે જુવાનોમાં તમન્ના હોય ને એને શું કરવું જોઈએ, એક હોસ્ટેલ બનાવવી જોઈએ. આપણે ભણવા મોકલીએ છીએ ને, આપણા છોકરા ક્યાં ઘેરે ભણાવીએ છીએ, એમ આપણી ગાયને હોસ્ટેલમાં મૂકી આવવાની, આપણે ઘેરે નહીં રાખવાની. તમારી પાસે સગવડતા બધી જ છે ને, તો ભાડું ભરો, પણ રાખો તો ખરા. ઘરની ગાય એ હોસ્ટેલમાંથી દૂધ ચોખ્ખું ઘેરે આવે, ઘી ચોખ્ખું ઘેરે આવે. મહેમાન આવ્યા હોય તો વિયાણી હોય જોવા લઈ જાય કે અમારે ગાય વિયાણી, ચાલો જાય સા પીવા ત્યાં હોસ્ટેલે, એને ઓળખાણ કરાવવાની કે આપણી કાબરી છે. આ તમને હસવા જેવું લાગે છે, પણ આ કરવા જેવું છે. આ કરવા જેવું છે. આ વ્યવસાય પણ છે, ભાવિ પેઢીનું કલ્યાણ છે. આ નવું જનરેશન ઘી દૂધ વગરનું મોટું થાય છે. એમની માતાઓને એવું મનમાં નથી થતું કે આ અમારા છોકરા, આપણા સંતાનો તો ઘી દૂધના શોખીન હતા, તાહળી ભરીને દૂધ દેવાના વ્યવહાર હતા. હવે તો રહ્યું જ નથી તાહળિયું. ચિંતા કરવાની આવશ્યકતા છે. અને આ બધું એવું નથી કે આને માટે બહુ મોટી ટેકનોલોજીની જરૂર પડે, આમાં બહુ મોટા ભણેલાની જરૂર પડે, આમાં બહુ મોટા પૈસાની જરૂર પડે. આવું આમાં કાંઈ નથી જરૂર. અને અહીંયા જો કોઈને હોસ્ટેલ કરવી હોય ને તો મને જ મળજો, હું તમારો ભાગીદાર થાય. તો કરવા જેવું જ છે. આવે તો કિરાવીને છૂટવું જ નથી. હા હા, અશ્વિનભાઈને કહેવું, જે તમારે જે કરવું એ આવજો, એની હાટું બધી સગવડતા ચાલુ છે આપણે. હા, કરવું જ પડશે, કારણ કે મૂળ વ્યવસાય આપણો હતો, એમાંથી આપણે નીકળી ગયા છીએ. મેં અમસ્તી તમને વાત કરી કે ભાઈ આપણે પહેલા તો આપણે સીમમાં કોઈ એક બાપા જાતા અને એ આવીને એમ કે ભાઈ ઓલી માંડવી હોય ને એમાં પીળી ટપકી પડી ગઈ છે, એટલે કે હવે આ નીકળે એમ થઈ ગઈ છે. ગમે એનો એક પૂળી ઉપાડીને આવ્યા હોય, એ પાદર આવીને વાત કરે કે હવે માંડવી ઉપડે એવી થઈ ગઈ છે, તો બીજા પસાઈને બેઠા હોય. આ તમારા વડવાઓના પુણ્યનું ફળ ઉદય થયું. એમણે તો ઘણી હાડમારી વેઠી છે, ઘણી મહેનત કરી છે, અને એને કારણે જે ગઢિયાવે હુંડલો ભરીને બી બમણું ન થયું હોય અને એમાંથી હુંડલો ભરીને દાન આપ્યા હતા ને, એના છોકરા અટાણે લાખમાં લખાવે. એને આપ્યા છે. હુંડલાવાળા બાપાનો આ પ્રતાપ છે, એમ માનજો. ઈશ્વર આપની સૌની ઉપર ખૂબ રાજી રહે, અને આપણે શાંતિથી, ધીરજથી, થોડીક ધીરજ, થોડીક શાંતિ, થોડીક સહનશીલતા, આ બધું થોડું થોડું પણ વધારવાની જરૂર છે. એ વધારવા જેવું છે. મને કેમ શું કામ બાજવા બોલવાનું, સંબંધો બગાડી નાખવાનું આપણે કરીએ છીએ. થોડુંક સહન કરવાનું, થોડીક ધીરજ રાખવાનું, અને થોડોક કુટુંબ પ્રત્યેનો પ્રેમ વધારવાના આ જરૂર છે. અને ખોટા ખર્ચા એને ગોતીને ઓછા કરો. અને છેલ્લે બહેનોને મારી વિનંતી છે કે રક્ષાબંધનના તહેવાર આવે છે, અને તમે યોજના બનાવી જ લીધી છે. રાખડી મગાવવાની, રૂબરૂ દેવા જવાની, પોસ્ટમાં મોકલવાની, આવું બધું ગોઠવી લીધું છે. અને તમારા ભાઈએ વ્યવસ્થા કરી લીધી છે. ગઈ વખતે હાડી બેનને નહોતી ગમી, એટલે આ વખતે આ લઈ દેશું. ભાભી યારે વાતચીત કરીને કર્યું છે, પણ ગોઠવી લીધું છે. પણ તમને બધાને મારી વિનંતી છે કે તમે બહેનો આ વખતે રાખડી બાંધવા જાઓ ત્યારે ભાઈને ઊભો રાખીને, એની આંખમાં આંખ નાખીને, એને જે વ્યસન હોય એ વ્યસન મૂકે તો જ રાખડી બાંધીશ. નહીં તો રાખડી બાંધવાની થતી
પ્રેમથી ઊંચામાં ઊંચો પ્રેમ દુનિયામાં બીજો કોઈ છે જ નહીં. ઊંચામાં ઊંચો પ્રેમ કોઈ દુનિયાનો હોય તો એ ભાઈ બહેનનો પ્રેમ છે. એનો પ્રયોગ કરો. હવે આ કોઈ રીતે વાયરા વરે એમ નથી. એટલે હું આની કોઈ જોઈને બોલતો જ નથી, કારણ કે સાલુમાં ગણવા માંડે છે, કોઈ શરમ જ નથી. એટલે એ પાણી હવે માથા ઉપર વીવી ગયું છે, એટલે એમાં હવે આપણે પડવાની મારી હિંમત તો કમસે કમ નથી રહી. હવે દખવાથી કહેવાથી એને શું ખબર? બધાને ખબર પડે છે કે નથી ખાવાનું, એ ખાઈ છે. મોટા ભાગના મોઢા ખુલતા નથી. તાણ કરવી હોય તો મોઢું નથી ઉઘડતું. બોલો, એવી સ્થિતિમાં આવી ગયા છે. એને બચાવવા માટે બહેનો તમારી સિવાય બીજો કોઈ ઈલાજ નથી. એટલે તમને મારી વિનંતી છે કે આ વખતે આનું અભિયાન ચલાવો. અને તમને વિનંતી છે કે તમે આ વખતે એને રાખડી બાંધતા હો ને એણે જો વ્યસન મૂક્યું હોય તો એનો વિડીયો કરજો. એનો વિડીયો કરો. એના સન્માન આપણે કરવા જ છે. હું તો કહું જ છું કે હવે એથી સાંભળ્યું એ માટે આપ બધાનો ખૂબ ખૂબ આભાર.